અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર આઈટી વિભાગે દરોડા પાડ્યા। ગોપાલ ડેરી અને રિવરવ્યુ હોટલમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આશ્રમ રોડ પરના એકમો ઉપર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદમાં કુલ 13 સ્થળોએ આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આઈટી વિભાગના 75 થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોતરાયા છે। મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા દર્શલ રાવલ જોડાયા છે વિગતો સાથે। દર્શલ, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ વખતે રડાર પર ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ છે। જી તોરક, જે પ્રકારે આઈટી વિભાગ, જે ઇન્કમટેક્સ વિભાગ જે છે, અલગ અલગ જગ્યા ઉપર દરોડા પાડતું હોય છે। છેલ્લા કેટલાક સમયથી બિલ્ડર હોય કે અન્ય જે વેપારી હોય તેમના તે દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું। હાલની જો વાત કરવામાં આવે તો ફરી એકવાર સુપર ઓપરેશન જે છે તે ઇન્કમટેક્સ વિભાગનું ચાલી રહ્યું છે। ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે રાખ્યું છે અને ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલ ઉપર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે। આ પ્રકારની હાલ માહિતી મળી રહી છે। અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયાઓમાં આ તપાસ ચાલી રહી છે, જેમાં ગ્રુપના સંચાલક રાજુભાઈ ઉર્ફે નીતિશ જે દેસાઈ જે છે અને ગૌરાંગ દેસાઈ તે ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને બેનામી વ્યવહારોની તપાસ અહીંયા કરવામાં જે ઓપરેશનની અંદર કુલ 13 જગ્યા ઉપર દરોડા પાડીને સર્વેની કામગીરી કરવામાં આવી છે, જેમાં 75 થી વધુ અધિકારીઓ ટીમ જે છે તે કામે લાગ્યા છે અને લગભગ છેલ્લા કલાકોથી આ તપાસ છે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે। ખાસ કરીને જયારે ઇન્કમટેક્સ વિભાગ આ પ્રકારે દરોડા પાડતું હોય છે ત્યારે ચોક્કસ એક બાતમી, એક માહિતી આધારે આ દરોડા પાડવામાં આવતા હોય છે અને તેમાં બેનામી સંપત્તિ પણ મળી આવતી હોય છે। આ જ વિગત આધારે આ જગ્યા ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે અને દરોડા પૂર્ણ થયા બાદ અહીંયા વિગતો સામે આવશે કે આખરે આ ગ્રુપ પાસે કેટલા બેનામી વ્યવહારો મળી આવે છે, કેવા પ્રકારની સંપત્તિ મળી આવે છે અને તે બાબતે બાદમાં ખુલાસો થશે। પરંતુ હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। અલગ અલગ જગ્યા ઉપર ટીમો કામે લાગી છે અને તમામ પ્રકારના પુરાવા જે છે તે એકઠા કરવામાં આવી રહ્યા છે। દર્શલ, ધન્યવાદ વિગતો માટે।